નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। અત્યારે મારી સાથે ખેડૂતો દૂર દૂરથી અહીંયા આવ્યા છે, સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે। અહીંયાથી અમરેલી જિલ્લાની અંદરથી ખેડૂતો આવ્યા છે, કારણ કે આપણે જોયું કે કમોસમી વરસાદ જે પડ્યો, સૌથી વધારે જો ધોવાણ થયું હોય તો લગભગ એ જિલ્લો છે। હવે ત્યાંના જે ધારાસભ્ય છે કેટલી મહેનત કરે છે એમના માટે અત્યારે ત્યાંની પરિસ્થિતિ શું છે તેમની જ વાતચીત કરવી છે। ક્યાંથી આવો છો? બરવાળા 22 તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી, સંજયભાઈ નાકરાણી। કેવું નુકસાન છે અત્યારે આ કમોસમી વરસાદ પડ્યો એમાં? અમારે 25 તારીખથી સતત વરસાદ ચાલુ છે। એક ધારો વરસાદ ધીમો ધીમો ચાલુ છે। અમારે મુખ્ય વાવેતર કપાસ અને મગફળી, તો મગફળી અને કપાસ બંને અત્યારે મોસમ ચાલુ હતી અને પલળી ગયા છે, તો મોટા ભાગનું નુકસાન છે। આમ ગણો તો ઓલ ઓવર 90% નુકસાન જ છે। 90% જે અમારી આવક છે એમાંથી 90%નું ઉત્પાદનનું નુકસાન છે। આવું તમે ક્યારેય જોયું છે કે આવું માવઠું આવ્યું હોય ને આટલું પાકને નુકસાન થયું હોય? મારા વર્ષ 42 વર્ષ થયા જ, પણ મારી હું સમજનો થયો ત્યારથી આવું મેં ક્યારેય જોયેલું નથી। અને હું ખેતી કરતા શીખ્યો છું। આમ તો હું ભણેલ છું, મેં M.Com કરેલું છે અને ખેતીવાડીનો મને શોખ છે, એટલે હું ખેતીવાડી કરું છું, પણ ક્યારેય મેં આટલી બધી નુકસાની જોયેલી નથી। અમરેલીમાં તો વારંવાર ગમે ત્યારે વરસાદ આવે એટલે પરિસ્થિતિ આવી જ હોય છે। ત્યાંના તમારા જે લોકલ ધારાસભ્ય છે એ કોઈ મહેનત કરે છે કે સમયસર સહાય તમને મળી રહે માટે? હવે ધારાસભ્ય તો અમારે ક્યારેય બરવાળામાં આવી રીતે મુશ્કેલી પડી હોય તો એને સહાય માટે તો ક્યારેય આવેલા નથી। અને અત્યારે તો અમારા ભાગ એવા છે કે તેમને મિનિસ્ટર બનાવેલા છે, છતાં અમને કોઈ વિશ્વાસ નથી, કારણ કે અત્યાર સુધી ક્યારેય આવેલા નથી અને કોઈ પણ પ્રકારના ખેડૂતોને સહાય મળે એવા પ્રયત્નો કરેલા નથી। ક્યારેક ડખાબડુખી થયું હોય તો એમાં બહુ રસ લેશે। અમારે પાયલબેન ગોટીનું એક પ્રકરણ હતું, તો તેમાં રાતે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો, તેમાં લગભગ ઇન્વોલ્વ હતા। આમ જાણવા મળ્યું છે કે ધારાસભ્યના કહેવાથી જ વરઘોડો કાઢવામાં આવ્યો, તો આવામાં રસ છે। અત્યારે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે, તો ત્યારે ક્યારેય ખેડૂતોની સહાય આવેલા નથી। એટલે ધારાસભ્ય સહાય માટે કે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે નથી આવતા। બીજા પણ ખેડૂતો છે, અમરેલીથી જ આવો છો દાદા? 5 વર્ષમાં એક ફેરું આવે, વોટિંગ નો ટાઈમ હોય ત્યારે આવે, પછી ક્યારેય બરવાળાને કોઈ દી ટાઈમ આપતા નથી। એટલે સમયસર જ્યારે સહાય આપવાની વાત હોય, હમણાં તો એ સર્વે કરવા માટે જમીન ઉપર આવ્યા હતા, ખેતરમાં આવ્યા હતા, ખાલી જોઈને ગયા, પછી કઈ થયું છે? ના, પછી કાંઈ થયું જોવા જ આવે છે, બીજું પછી પાછળથી કોઈ વસ્તુ કાંઈ થતી જ નથી। આ રીતે જો અત્યારે માવઠું આવ્યું છે, આની પહેલા અતિવૃષ્ટિ થઈ હશે, વધારે વરસાદ આવ્યો, કારણ કે અમરેલી જિલ્લો લગભગ વધારે જ્યારે વરસાદ આવે એટલે ત્યારે એમાં પાક ધોવાણ થતું હોય છે। સમયસર કોઈ પાક ધિરાણ કે પછી જે વીમો તમારો પાકતો એ મળે છે કે સહાય તમને સમયસર મળે? છેલ્લા 10 થી 15 વર્ષથી અમારા ખેડૂત ભાઈઓને કોઈ જાતની સહાય અમને મળી જ નથી આ સરકારમાંથી, એટલે અમે ખૂબ જ નારાજ છીએ। તો પછી અહીંયા તમે સમર્થન કોને આપવા માટે આવ્યા છો? અરવિંદ કેજરીવાલ। એટલે હવે સત્તા પરિવર્તન જોઈએ છે? હા, બસ ઈ જ કરવાનું। ખેડૂતો જાગે, ઈ જ અમારે જોવાનું છે। બધા એકતા થાય અને સત્તા પરિવર્તન થાય। જય ભારત। સત્તા પરિવર્તન થાય તેવી માંગ કરી રહ્યા છે। બીજા પણ છે। દાદા, કયા જિલ્લામાંથી આવો છો? અમરેલી જિલ્લાનું કુકાવો તાલુકાનું દેવળકી ગામ। અમારા ગામમાં દેવળકીમાં ગમે એટલી નુકસાની હોય ને, કોઈ ધારાસભ્ય કોઈ કઈ આવેલ નથી। આવીને ખાલી ફોટા પાડીને વૈયા જાય। અને અમારે 24ની નુકસાની કપાસની એવડી હતી, અમારું ગામ દેવળકી એક બાકાતમાં રાખી દીધું। અમારું ગામ એક નથી લીધું અત્યારે, બાજુના ગામડામાં બધાને પૈસા આવી ગયા, અમારું દેવળકી ગામ એક કાઢી નાખ્યું। લ્યો, તમારા ધારાસભ્ય કોણ છે? કૌશિકભાઈ વેકરિયા મંત્રી બની ગયા? મંત્રી બની ગયા। હવે ઈ કોઈ હામું નથી જોતું ખેડૂત માટે। અટાણે એવડી નુકસાની છે ખેડૂત માટે, પાછા ખેતરોના નદીમાં વહી ગયા, માંડવી વહી ગઈ, કોઈ અટાણે ફોટા પાડવા કોઈ આવ્યું નથી। તેથી ગમે ત્યાં ફોટા પાડવા આવીને ઉભા રહ્યા જાય। અત્યારે ખેડૂતની વારે આવવાની જરૂર છે, ત્યારે કોઈ આવતું નથી। અત્યારે અટાણે ખેડૂતની એવડી મુશ્કેલી છે। અમારે 24માં નુકસાની એવડી કપાસની હતી ને, અમારું ગામ દેવળકી એક કાઢી નાખ્યું। લ્યો, બધા તાલુકાના ગામડા આવી ગયા, અમારું દેવળકી એક નો લીધું। સત્તા પરિવર્તન જોઈએ છે? સત્તા પરિવર્તન 100%। આમ આદમી પાર્ટી જ હવે કચરો કાઢવાનો જ છે, કચરો કાઢવાનો જ હવે તો હાલશે। બોટાદમાં કડદો થયો ને અમરેલીમાંથી કદડો કાઢવાનો છે? બધે આખા ગુજરાતમાંથી બધેથી કાઢવાનો છે। કારણ કે હવે આ ખેડૂત છે ને હવે સહન કરી શકે એમ નથી। કારણ કે આટલા વર્ષથી આ સહન કરતા, હવે ભાવતાની યોજના પણ ચાલુ કરે
આટાને ખેડૂતને માંડવી પાકી ગઈ છે, બરાબર છે, તો અટાણે પીઠમાં લઈ જાય તો એના ભાવ મળતા નથી. હવે અત્યારે તમને કહું, ખેડૂતને ટેકામાં મગફળી ખરીદવાનો ટાઈમ છે તો અટાણે હજી કોઈ નિર્ણય નથી. કેટલી મગફળી લેવી એનો કોઈ નિર્ણય નથી. તો આ સરકાર કરવા શું માંગે છે? એમ જો એને ભાવ દેવા હોય તો ભાવ અંતર યોજના કરી નાખે, ખેડૂતના ખાતામાં સીધા પૈસા નાખી દે. આ હું કામે ફજેતા કરો છો? ગોડાઉન રાખવાના, હરગાવાના, આવા તાઇફા કરવાના, હજારા ઘર ભરવાના છે. સમજી ગયા? તાઇફા કરવાના ધંધા છે. ભાવંતર યોજના કરી નાખીએ, ખેડૂતના ખાતામાં બિલ ઓનલાઈન નાખી દે, ભાઈ આના ઉપલા પૈસા નાખી દો ખાતામાં. ક્યાં કઈ ગોડાઉન રાખવા, કોઈ કામદાર રાખવા નહીં. અમુકના ખર્ચા લ્યો. એટલે પટાણે માંડવીના 700 રૂપિયા, વિચાર તો કરો, ડીપી ના 1800 રૂપિયા. હવે આમાં ક્યાંથી પોહાય? મજૂરીના 500 રૂપિયા, માંડવીના 700 રૂપિયા. હવે 500 રૂપિયા માંડવી અને મજૂરીના 500 રૂપિયા હવે ક્યાંથી પોહાય? તમે વિચાર કરો. ખેડૂતને આમાં આત્મહત્યાનો કરવાનો વારો આવે. અત્યારે ખેડૂતની પોઝિશન એવી છે, આખા ગુજરાતમાં એવી પોઝિશન છે, પણ કોઈ હવે આમાં ધ્યાન દેતું જ નથી. ઘર ભરે છે. એટલે હવે જો આ પબ્લિક જાગે ને તો જ પરિવર્તન છે, નકર આમાં કાંઈ છે નહીં. લ્યો નહીં, હવે વિસાવદર વાળી કરવાની છે. વિસાવદર વાડી કરવાની છે. અહીંયાથી આ દાદા બોલતા હતા. તમે ક્યાંથી આવો છો? મોટી માલવણ. મને ગામનું નામ તમે મેં સાંભળ્યું, પણ જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો. દાદા, વરસાદમાં નુકસાન થયું છે, નુકસાની તમને થઈ છે? નુકસાની તો હોય જ ને, બધે વરસાદ નુકસાની બધે છે જ. પણ આજથી નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બન્યા ને ત્યારે ભાવ કપાના 1400 ને 1500 હતા, અત્યારે 1300 ને 1400 જ છે. ખેડૂતને નહીં, અને ખાતર બિયારણ એના ડબલ થઈ ગયા. ખેડૂતને આમાં વધે શું? કઈ જ ન વધે. ખેડૂતને ભાવ આપે તો ઘણું, અમારે કઈ સહાય જોતી જ નથી. એ પ્રમાણે ભાવે હોવો છે ને. મોંઘવારી વધે તો ખેડૂતને પૂરતા ભાવ આપે. જીરું આજથી 3-4 વર્ષ પહેલા 5000 હતા, અત્યારે 3500 ને 3200 હોય. તો ખેડૂત આમાં શું એમાં વધે? એમાં ખેડૂતને મજૂરી, દવાનો ખર્ચો ડબલ થઈ ગયો, અને ખેડૂતને કઈ વધે જ નહીં આમાં કોઈ જગ્યાએ કઈ. એટલે ખેડૂતે ખાલી મહેનત કરવાની છે. હા, મહેનત જ કરવાની થાય ખેડૂતને, બાકી કઈ વધે નહીં આમાં. ખેડૂતને નકરી મહેનત જ કરવાની. અને કયા ખાતરનો ભાવ 700 રૂપિયા છે. અમારે કપાસના 700 રૂપિયા ભાવ આવે, એમાં અમારે 700 રૂપિયા મને આપ્યો બોટાદ હેડમાં. બોટાદ હેડમાં 700 રૂપિયા ભાવ આપ્યો છે. અને કયા ઠેલાના, મેં અહીંયા કીધું, કયા ઠેલાના 700 રૂપિયા ભાવ છે. મધનના 1900 રૂપિયા ઠોકે, ડીએપી ના 1370 રૂપિયા ઠોકે. હા, 1800. અને હારે નેનોની બોટલ આપે છે. હા, અને ઉરિયા ખેતર એ જોતું હોય તો એમને એ ખાતર આપે છે. એટલે હું આ સરકારને એટલું કહેવા માંગુ છું, આ સરકાર રેહી જ ન બને. ગુજરાતની ખેડૂત વિરોધી સરકાર ખેડૂત ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતના ઉપર લાઠીચાર્જ કરી રહી છે. હળદરમાં જે સભા થઈ હતી એમાં ખોટા ખેડૂતોને હેરાન કરીને ખોટા લાઠીચાર્જ કરી જેલમાં પૂરા 307 જેવી કલમો લગાવી છે. આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે, ખેડૂતને કોઈને આગળ આવવા દેતી નથી. આ ભાજપ સરકારને, અમારી આમ આદમી પાર્ટીને ખેડૂત બધા એક થઈ ભાજપ સરકારને ઉડાડવાની છે. એટલે કે જે રીતે હવે કહી રહ્યા છે કે ભાજપ સરકારને જડબાતોડ જવાબ આપવાનો છે, પરંતુ એ જોવાનું કે આવનાર સમયમાં શું થાય છે. ખેડૂતોએ જે રજૂઆત કરી તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.